છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગમાં. તો મિત્રો આજે વાર છે મંગળવાર અને મમ્મી ને પપ્પા વી આવ્યા બારગામથી, નવસારી ગયા હતા ત્યાંથી ઘરે વી આવ્યા અને કેટલો બધો નાસ્તો લઈ આવ્યા, મારી આટલું ટી શર્ટ લઈ આવ્યા અને હું લઈ આવ્યો હોય મારી આટલું એક બીજો મારા ભાઈ મારે દૂધની બોટલ લઈ આવ્યા. જાઉં તમે આજો નાની એવડી છે ને એટલી દૂધની બોટલ મારા મમ્મી લઈ આવ્યા. બોલો એ ક્યાં દર્શન આટલું દૂધની બોટલ કા મમ્મી મારા મમ્મીજી આવ્યા નાઈ ડાયરી તું ઈ ક્યારે કેટલા વાગે બધો બસમાં આવ્યા? 8:30 વાગે ઉતર્યા પણ અમને ફોન ન કર્યો. મમ્મી એમ તો બિચારા છોકરો ભલે ઘરે ઉતારે રિક્ષા કરીને ઘરે વી તો મમ્મી ને પપ્પા છે ને રિક્ષા કરીને ઘરે વી આવ્યા અને અત્યારે મમ્મી નાઈન ફ્રેશ થઈ ગયા કા મમ્મી? અને મારી મમ્મી મારે આટલું દૂધની બોટલ લઈ આવ્યા. કાંઈ બોટલ જાઉં ખાવાની અને નાસ્તો કેટલો બધો લઈ આવ્યા. અંદર ખારી છે, પછી આની અંદર નાનખટાઈ અત્યારે ખોલીને બતાવતો નથી. અહીંયા રહ્યું આની અંદર જેલી ખાવા બી આખું બતાવી. પછી આની અંદર નાનખટાઈ 3 જાતની અલગ અલગ નાનખટાઈ, આ એક જેલી અને આ ખારી ને એવું બધું છે. અને મારે તો નાની આવી દૂધની બોટલ ઢીંગલાની પાસે બોટલ મૂકી દેવાયા. આમ બતાવો જો આ અમારા બે વાલા ઢીંગલા અને બાજુમાં નાની એવડી બોટલ. એની અંદર ચોકલેટ તો મૂન આપી જ ખાઈ જાઉં એટલે પૂછી હવે 3 પૂરી કરી નાખી. એ મસ્ત એવી નાની એવી બોટલ કા ભાઈ? આની અંદર હું સ્ટાર ભેરા હું જ્યારે નાનો હતો ને અમે દુકાનમાં આવું કાંક પપ્પા વેચવા લઈ આવતા એટલે આ બોટલ જેવી આખું નહીં પણ નાના નાના સ્ટાર ને એવું છે ને એવું. અત્યારે આ બધું બંધ થઈ ગયું. હા તે પકડો કેમેરા જોડો તોડીને ખાવી. મોઢું બરોબર આવે ને આ બાજુ અંદરથી આવું કાકા એવું બસ જો બોટલની અંદર આવું કાક છે. ચોકલેટ છે. હા ઝીણી ઝીણી કાક જેમ આવે છે. હા જેમ જેવું દિલ વાળું જો આવી. ખાવી તો થોડી કડક ને ઠંડી એવી લાગે છે. કેટલા બધા ટી શર્ટ લઈ આવ્યા છે ને કેળા હતીશ જો એ નાના નાના કેળા. બારગામ ગયા હતા ને ટી શર્ટ લઈ આવ્યા ત્યાંથી નવસારીથી ખાવ ના બોટલ નાની રેનકોટ. અત્યારે રેનકોટ એ બતાવું બરે. હા રેનકોટ જો આરતી કીધી હતી રેનકોટ લેવો મમ્મી નવસારીથી લઈ આવ્યા. આખો પોતો નથી ખાતે આવી છે તે ખોલો અડધી બતાવવાની જો આવો ના તો ખોલીએ કાં તો ઊંઘી તો બહુ વરસાદ નવસારીમાં તો શું ત્યાં તો બહુ વરસાદ હતો. ઘડી ઘડી વરસાદ આવે હતો ત્યાં તો કાંઈ બહુ વરસાદ મોટી બાળું આવી જાય સારો વરસાદ પડતો જ નથી. અમરેલીમાં ધીરે ધીરે છાંટા આવે ને બસ તો નકરો બફારો થાય આખો દિવસ. તડકો આવ્યા જતો હોય તો વરસાદ તડકો આવ્યા કરે. હા જો અત્યારે બાદ તડકો જ હમણાં જો તડકો તો અત્યારે પાછું વાતાવરણ કેવું થઈ ગયું. હમણાં હરવેરી એવું છે અમરેલીમાં હલકો વરસાદ પડે જ નહીં. ગામો ગામ માણા તણાઈ જાય. સુરતમાં સુરતમાં કેવો વરસાદ પડ્યો ઘરમાં પાણી ભરી ગયું. લોકોને ફ્લેટ હોય સુરતમાં એ બાજુ મોટા સિટીમાં એને કઈ ઉપાધિ નહીં. 5માં 6 વાળી રહેતા હોય તો ઘર પણ લે નહીં. બાકી તો ઉપાધિ હોય કાંઈક સામાન લેવા જવું હોય થોડું પેલું ઘરની કઈ ઉપાધિ નહીં ને ફર્નિચર બની બધું પલ્લી જાય એવું કાંઈ નહીં. તો કેટલો બધું
હોય સામાન લઈ આવ્યા, રેનકોટ, ખાવાની બધી વસ્તુ, મારી હાટુ દૂધની બોટલ, એમાં કેટલો બધો સામાન ભેગો કાચેલા અંદર છે બધું લઈ આવ્યા. ચલો તું નાનો છો એટલે દૂધની બોટલ. હા, બોટલ નાની એવી દૂધની. હવે જોયા જ કરવાની છે બોટલ નાની એવી. હા, પણ આપણા ઘરે કોઈ નાનો એવો છોકરો આવ્યો હોય ને મમ્મી મહેમાનનો, તો એ તો લઈ ગયો જા. એને કાંઈ દેવાનું ન હોય, શોકેસમાં મેકવાનું. કઈ નહીં, ઢાંકણું ફીટ કરે એટલે બહુણી જેવું થઈ જાય. આ ફીટ કરે દૂધની બોટલ. દૂધની ન થઈ ગઈ? થઈ ગઈ જો. A few moments later. એકદમ સુનકાર સન્નાટો. આ સાઈડ જો કેમ કે આજે કોલેજ છે ને એક્સપ્લેન વાળાનું છે સ્પેશિયલ, કે જ્યારે એક્ઝામ હોય તે બધે આવે. આપણે ફોર્મ ભરવાનું છે, ફોર્મ લઈ લીધું, એ ફોર્મ ભરી દઈને ડોક્યુમેન્ટ જે છે એ આપણે ભેગા લેવા હતા તો આપણે ભરી દઈએ, દઈ દઈએ પાછું મેડમને. ત્યારે કોઈ નથી મારી સિવાય. જો પાછળનું બધે બોર્ડમાં જો હાવ ખાલી. એક્ઝામ હોય તે આવે બધા છોકરાઓ એક્ઝામ દેવા, ત્યાં સુધી ખાલી હોય. આપણે ફોર્મ ભરી દઈએ ફટાફટ ને દઈ દઈએ. ઘર નાખ્યું હવે આપણે જઈએ છીએ સીધા ઘરે. અડધી કલાક જેટલી વાર નાખી ગઈ છે, ફોર્મ ભરી નાખ્યું હવે સીધા ઘરે હાલીને પાછા. તડકો ત્યારે નીકળો થોડો ઘણો, પેલા તડકો હતો નહીં જો, હવે તડકો નીકળો થોડો ઘણો. હવે આપણે જાવી સીધા ઘરે. હાલો મિત્રો, વાગી ગયા 5 જ વાગ્યા. આમ તો આ ઘડિયાળ બંધ થાય ખબર નહીં, 5:30 જેવું થયું છે. અને કોલેજમાં આવી ગયો તો ઘડીક આરામ કર્યો, પછી દુકાન ખોલીને દુકાન ઘડીક બેઠો હતો. તો ચાનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મીએ ચા બનાવી નાખી હતી. રાત ચામાં ચાની જો અલગ અલગ વેરાયટી, એક મોળી વેફર અને ઓરિયો બિસ્કિટ આપણે ખાવાના. ચારે રોજ અલગ અલગ ખવાય. હું તો રોજ અલગ અલગ ખાઉં. કોકવાર તીખા સેવ ઉમેરા, કોકવાર વેફર. આજે ઓરિયો બિસ્કિટનો વારો. ચા લવર, ચા વાટકા ભરી ભરીને પીવાની. જો ચા લવર, કોણ ચા લવર છે કોમેન્ટ કરી દેજો. એ તો વાટકા ભરીને ચા પીવાની. ખૂબ ઉનાળો અને ગરમી હોય ને ત્યારે ઈચ્છાના વાટકા ભરીને પીવાના. તો ભલે પડશો ને રેકાડા ઉતરતા. હમણાં દૂધારે ઓરિયો ખાય, આપણે છે ને ચારે ખાવાના. એક નંબર. પણ આ પેલો ફરી મોડો બહુ વિડીયો નો ખાય.